ગુજરાત યુનિવર્સિટીનો આજે 65મો જન્મદિવસ છે, પરંતુ કુલપતિને કે કોઈ પણ કર્મચારીને આવા કાર્યક્રમ ઉજવવામાં રસ ના હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીનો જન્મદિવસ ઉજવવા માટે એનએસયુઆઈ આગળ આવ્યું હતું. આજે યુનિવર્સિટીના મેદાનમાં એનએસયુઆઈ કાર્યકરો દ્વારા કેક કાપીને યુનિવર્સિટીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે ધ્યાન આપતી નથી તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. મહાગુજરાતની ચળવળ વખતે ગુજરાત યુનિવર્સિટી એપી સેન્ટર હતી. આવી ગૌરવવંતી યુનિવર્સિટીનો જન્મદિવસ ઉજવવામાં જો સરકાર ઉદાસીન હોય તો એનએસયુઆઈ વારંવાર રજૂઆત કરી છે કે આ સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે લક્ષ સેવતી નથી. એટલા માટે સરકારની આંખ ઉઘાડવા માટે એનએસયુઆઈ આજે અહીંયા ઉત્સવ મનાવ્યો છે. આ સાથે એનએસયુઆઈના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ એક અલગ પ્રકારની ઉજવણી છે, આ કોઈ સરકારી ઉજવણી નથી. સરકારનો ઉત્સવ અલગ છે. સરકારમાં સાહેબનો જન્મદિવસ હોય ત્યારે કુલપતિ પગે લાગતા હોય, અધિકારીઓ પગે લાગતા હોય, મેળા જેવું આયોજન હોય, આનંદીબેનનો બર્થડે હોય ત્યારે આંગણવાડીમાં મફત કેળા વહેંચવામાં આવતા હોય સરકારના પૈસે. અમારો જન્મદિવસ ઉજવવાનો હેતુ માત્ર સરકારની આંખ ઉઘાડવાનો હતો. કેક કાપી છે અમે. ગુજરાત યુનિવર્સિટીમાં અમે સાફ સફાઈ પણ કરવાના છીએ. યુનિવર્સિટીના સત્તાવાળાઓ જો ના દેખાતા હોય, કર્મચારીઓ પ્રત્યે ઉદાસીન હોય તો અમે પોતે જ સાફ સફાઈ કરશું. યુનિવર્સિટીને ચોખ્ખી રાખીશું. આજે કાર્યક્રમ કરીશું અને યુનિવર્સિટીનો જન્મદિવસ ઉજવીશું. ગુજરાતની ગરિમા અને આટલી જૂની યુનિવર્સિટી બાબતે કુલપતિ પણ ઉદાસીનતા ધરાવે છે. કુલપતિએ પરીક્ષાનું બહાનું કાઢીને યુનિવર્સિટીનો જન્મદિવસ ઉજવવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું. કેમેરામેન ગુરુબક્ષ સધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.